પ્રશ્ન 1. સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર કોણે લખ્યું હતું? ઓપ્શન એ બાણભટ્ટ, ઓપ્શન બી નરસિંહ મહેતા, ઓપ્શન સી દયારામ, ઓપ્શન ડી કાલિદાસ. સાચો જવાબ છે ઓપ્શન એ બાણભટ્ટ. પ્રશ્ન નંબર 2. તમિલ ભાષામાં રામાયણની રચના કોણે કરી હતી? ઓપ્શન એ કવિ પંપા, ઓપ્શન બી કવિ નૈનાર, ઓપ્શન સી કવિ કંબલ, ઓપ્શન ડી કવિ રન્ના. સાચો જવાબ છે ઓપ્શન સી કવિ કંબલ. પ્રશ્ન નંબર 3. કન્નડ સાહિત્ય પર કયા ધર્મની ગાઢ અસર પડી હતી અથવા જોવા મળે છે? ઓપ્શન એ બૌદ્ધ ધર્મ, ઓપ્શન બી જૈન ધર્મ, ઓપ્શન સી પારસી ધર્મ, ઓપ્શન ડી ઇસ્લામ ધર્મ. સાચો જવાબ છે ઓપ્શન બી જૈન ધર્મ. પ્રશ્ન નંબર 4. મુદ્રા રાક્ષસ ના રચનાકાર કોણ છે? ઓપ્શન એ ભર્તૃહરિ, ઓપ્શન બી શુદ્રક, ઓપ્શન સી ભવભૂતિ, ઓપ્શન ડી વિશાખા દત્ત. સાચો જવાબ છે ઓપ્શન ડી વિશાખા દત્ત. પ્રશ્ન નંબર 5. બંગાળી ભાષામાં રામાયણની રચના કોણે કરી હતી? ઓપ્શન એ સંત ચૈતન્ય, ઓપ્શન બી કુત્તિવાસે, ઓપ્શન સી તુલસીદાસ, ઓપ્શન ડી સુમન રાય. સાચો જવાબ છે ઓપ્શન બી કુત્તિવાસે. પ્રશ્ન નંબર 6. દ્રવિડ ભાષામાં કયા વ્યાકરણ ગ્રંથની રચના કરવામાં આવેલ છે? ઓપ્શન એ તોલ્કાપ્પિયમ, ઓપ્શન બી અત્તુથોકઈ, ઓપ્શન સી શિલ્પતિકારમ, ઓપ્શન ડી પથ્થુપાતુ. સાચો જવાબ છે ઓપ્શન એ તોલ્કાપ્પિયમ. પ્રશ્ન નંબર 7.
વિજયનગરનો કયો સમ્રાટ પોતે સંસ્કૃત અને તેલુગુનો લેખક હતો? ઓપ્શન એ વાસુદેવરાય, ઓપ્શન બી અપારાય, ઓપ્શન સી વિષ્ણુરાય, ઓપ્શન ડી કૃષ્ણદેવરાય. સાચો જવાબ છે ઓપ્શન ડી કૃષ્ણદેવ રાય. પ્રશ્ન નંબર 8. કાશ્મીરનો ઇતિહાસ આલેખતો ગ્રંથ કયો છે? ઓપ્શન એ ગીત ગોવિંદ, ઓપ્શન બી શિલ્પતિકારમ, ઓપ્શન સી કથા સરિત સાગર, ઓપ્શન ડી રાજતરંગીણી. સાચો જવાબ છે ઓપ્શન ડી રાજતરંગીણી. પ્રશ્ન નંબર 9. આઈને અકબરી અને અકબરનામા કોણે લખેલી કૃતિ છે? ઓપ્શન એ બાબર, ઓપ્શન બી અકબર, ઓપ્શન સી અબુલ ફઝલ, ઓપ્શન ડી જહાંગીર. સાચો જવાબ છે ઓપ્શન સી અબુલ ફઝલ. પ્રશ્ન નંબર 10. તુજુકે જહાંગીર એ કોની આત્મકથા છે? ઓપ્શન એ બાબર, ઓપ્શન બી જહાંગીર, ઓપ્શન સી હુમાયુ, ઓપ્શન ડી ઔરંગઝેબ. સાચો જવાબ છે ઓપ્શન બી જહાંગીર. પ્રશ્ન નંબર 11. દ્રવિડ ભાષાના વિખ્યાત કવિ તિરુવલ્લુરે કયા ગ્રંથની રચના કરી હતી? ઓપ્શન એ એત્તુથોકઈ, ઓપ્શન બી કુલ્લર, ઓપ્શન સી શિલ્પતિકારમ, ઓપ્શન ડી તોલ્કાપ્પિયમ. સાચો જવાબ છે ઓપ્શન બી કુલ્લર. પ્રશ્ન નંબર 12. ભારતને ઇતિહાસ લેખનની પરંપરાથી કોણે પરિચિત કરાવ્યું? ઓપ્શન એ તુર્ક લોકોએ, ઓપ્શન બી જર્મન લોકોએ, ઓપ્શન સી અંગ્રેજ લોકોએ, ઓપ્શન ડી ફ્રેન્ચ લોકોએ. સાચો જવાબ છે ઓપ્શન એ તુર્ક લોકોએ. પ્રશ્ન નંબર 13. કવિ ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? ઓપ્શન એ મુદ્રા રાક્ષસ, ઓપ્શન બી
ઉત્તર રામચરિત, ઓપ્શન સી રઘુવંશ, ઓપ્શન ડી કિરાત અર્જુનિયમ. સાચો જવાબ છે ઓપ્શન ડી કિરાત અર્જુન નિયમ. પ્રશ્ન નંબર 14. દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે? ઓપ્શન એ તેલુગુ, ઓપ્શન બી કન્નડ, ઓપ્શન સી તમિલ, ઓપ્શન ડી મલયાલમ. સાચો જવાબ છે ઓપ્શન સી તમિલ. પ્રશ્ન નંબર 15. વિજયનગરના સમ્રાટોના શાસન દરમિયાન કઈ ભાષાનો સૌથી વધુ વિકાસ થયો હતો? ઓપ્શન એ હિન્દી, ઓપ્શન બી તમિલ, ઓપ્શન સી તેલુગુ, ઓપ્શન ડી સંસ્કૃત. સાચો જવાબ છે ઓપ્શન સી તેલુગુ. પ્રશ્ન નંબર 16. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ કઈ ભાષામાં લખાયેલ છે? ઓપ્શન એ ફારસી, ઓપ્શન બી અવધ, ઓપ્શન સી પાલી, ઓપ્શન ડી ઉર્દુ. સાચો જવાબ છે ઓપ્શન બી અવધ. પ્રશ્ન નંબર 17. કવિ દંડીએ કયા ગ્રંથની રચના કરી હતી? ઓપ્શન એ 10 કુમાર ચરિત, ઓપ્શન બી મેઘદૂત, ઓપ્શન સી મુદ્રા રાક્ષસ, ઓપ્શન ડી ઋતુ સંહાર. સાચો જવાબ છે ઓપ્શન એ 10 કુમાર ચરિત. પ્રશ્ન નંબર 18. કવિ કુતુબના ગુરુ કોણ હતા? ઓપ્શન એ શેખ બુરહાન, ઓપ્શન બી નિજામુદ્દીન ઓલિયા, ઓપ્શન સી તુલસીદાસ, ઓપ્શન સી કેશવદાસ. સાચો જવાબ છે ઓપ્શન એ શેખ બુરહાન. પ્રશ્ન નંબર 19. કવિ પોન્ના રચિત કઈ કૃતિમાં 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખન છે? ઓપ્શન એ આદિપુરાણ, ઓપ્શન બી અજિતનાથ પુરાણ, ઓપ્શન સી શાંતિ પુરાણ, ઓપ્શન ડી
વિશ્વકર્મા પુરાણ. સાચો જવાબ છે ઓપ્શન સી, શાંતિ પુરાણ. પ્રશ્ન નંબર 20. કવિરાજ માર્ગ નામનો કાવ્ય ગ્રંથ નૃપતુંગે કઈ ભાષામાં તૈયાર કર્યો હતો? ઓપ્શન એ અરબી, ઓપ્શન બી સંસ્કૃત, ઓપ્શન સી ફારસી, ઓપ્શન ડી કન્નડ. સાચો જવાબ છે ઓપ્શન ડી કન્નડ.